હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11 નો ચેપ્ટર નંબર 6 નો લેક્ચર નંબર 1માં આ ચેપ્ટરની ઇન્ટ્રોડક્શન, એની પ્રસ્તાવના, એની આપણે થોડી ચર્ચા કરશું. ત્યારબાદ આપણે સમજશું પેશી એટલે શું અને વનસ્પતિમાં ખાસ કરીને પેશીના પ્રકારો કેવા છે. તો સૌથી પહેલાં તો તમારું ચેપ્ટર નંબર 6 જે સપુષ્પી વનસ્પતિની અંતઃસંરચના છે. તો આપણને ખબર છે વનસ્પતિ અને પ્રાણીનો અથવા એના દેહનો અથવા એના શરીરનો અભ્યાસ છે મુખ્યત્વે બે રીતથી થાય છે. એક એની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ અને બીજું એનો અંતઃસંરચનાનો અભ્યાસ. તો પ્રસ્તાવનામાં થોડી આપણે ચર્ચા કરીએ એ મુદ્દા ઉપર. તો આપણને ખબર છે અલગ અલગ પ્રકારની વનસ્પતિ, એવી જ રીતથી અલગ અલગ પ્રકારના પ્રાણીઓ, એનો જ્યારે આપણે અભ્યાસ કરતા હોય તો એની બાહ્ય રચનામાં તો તફાવત છે જ. બે અલગ અલગ જાતિના પ્રાણીઓ આપણી સામે હોય. દાખલા તરીકે સિંહ છે અને એક હાથી છે. તો બંને પ્રાણીની બાહ્ય રચનાની અંદર અમુક બાબતમાં સમાનતા છે અને અમુક બાબતની અંદર ભિન્નતાય છે. તો એવી જ રીતથી બંને પ્રાણીની આંતરિક રચના, અંતઃસંરચના, એની અંદર પણ સમાનતાય છે અને ભિન્નતાય છે. તો જેમ જુદા જુદા પ્રકારના પ્રાણીઓ પોતાની આંતરિક અને બાહ્ય રચનાની અંદર સરખાપણું, સમાનતાય ધરાવે છે અને ભિન્નતાય ધરાવે છે, એવી જ રીતથી અલગ અલગ પ્રકારની વનસ્પતિ, દાખલા તરીકે એકદળી વનસ્પતિ છે અને દ્વિદળી, તો એના પ્રકારની જો આપણે સરખામણી કરીએ તો એની આંતરિક રચના એમાં અમુક બાબતમાં સમાનતા છે અને અમુક બાબતમાં ભિન્નતા છે. તો જેમ પ્રાણીઓની અંદર બાહ્ય અને આંતરિક રચનામાં સમાનતા અને ભિન્નતા હોઈ શકે, એમ અલગ અલગ જાતિની વનસ્પતિ, અલગ અલગ પ્રકારની વનસ્પતિ, એની બાહ્ય રચના અને આંતરિક રચનામાં સમાનતા હોઈ શકે અને ભિન્નતા હોઈ શકે. તો આપણને ખબર છે વનસ્પતિની આંતરિક રચનાનો અભ્યાસ, વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણો, એના આપણે આડા અને ઊભા છેદ લઈ અલગ અલગ પ્રકારના અભિરંજકથી એ છેદને, પાતળા છેદને અભિરંજિત કરી અને રંગીન બનાવી અને પછી આપણે માઇક્રોસ્કોપની અંદર એ રચના જે આપણે સમજતા હોય કે એમાં કોષોના પ્રકાર કેવા છે, કોષોની ગોઠવણી કેવી છે, પેશીના પ્રકાર કેવા છે, પેશી ભેગી મળીને પેશી તંત્ર કઈ રીતથી બનાવે છે, તો એ બધી બાબતનો જે અભ્યાસ છે એને આપણે અંતઃસંરચના શાસ્ત્ર અથવા એને આપણે એનેટોમી કહીએ છીએ. તો આ ચેપ્ટરની અંદર આપણે મુખ્યત્વે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે, ખાસ કરીને આવૃત બીજધારી, અને એમાં જે એકદળી અને દ્વિદળી વનસ્પતિ છે, તો એની અંતઃસંરચના ભણવાની છે. અને એમાં અંગજનનની ક્રિયા, એટલે કે એકદળી અને દ્વિદળીના અંગો કેવી રીતથી પેશી ભેગી મળી અને અંગોનું નિર્માણ થાય છે, અંગજનનની ક્રિયા થાય છે, અંગોની આંતરિક રચના કેવી છે, તો એ બાબતનો આપણે મુખ્યત્વે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો વનસ્પતિનું દૈહિક આયોજન. તો આપણને ખબર છે વનસ્પતિનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. કોઈ પણ વનસ્પતિ હોય એનું દેહ અથવા શરીર કોષનું બનેલું છે. એના શરીરના બધા કાર્યો કોષ દ્વારા થાય છે. તો કોઈ પણ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. એક સરખા અથવા અલગ અલગ પ્રકારના કોષો ભેગા મળી અને વનસ્પતિની પેશીની રચના કરે છે. તો વનસ્પતિ દેહમાં અલગ અલગ પ્રકારની પેશી બને છે. અલગ અલગ પ્રકારની પેશીનું આયોજન થાય તો એ ભેગી મળી અને પેશી તંત્ર બનાવે છે. 3 પ્રકારના પેશી તંત્ર ભેગા મળી અને વનસ્પતિના 3 પ્રકારના અંગો બનાવે છે. તો વનસ્પતિની અંદર પેશીના ઘણા બધા પ્રકાર છે. તો આ ચેપ્ટરની અંદર આપણે મુખ્યત્વે 3 ભાગો છે ભણવાના છે. એક તો વનસ્પતિની અંદર આવેલી અલગ અલગ પ્રકારની પેશીઓ, વર્ધનશીલ પેશી એના પેટા પ્રકાર, સ્થાયી પેશી એના પેટા પ્રકાર, એ પેશીઓ ભેગી મળી અને બનતા 3 પ્રકારના પેશી તંત્ર, અધિસ્તરીય પેશી તંત્ર, આધારોતક પેશી તંત્ર, વાહક પેશી તંત્ર, એનો અભ્યાસ કરવાનો છે. પેશીના પ્રકારો અને પેશી તંત્રનો અભ્યાસ કર્યા પછી આપણે 6 અંગો, એકદળીના મૂળ, પ્રકાંડ અને પર્ણ, એમ દ્વિદળીના મૂળ, પ્રકાંડ અને પર્ણ, તો એ 6 અંગોની આંતરિક રચનાનો અભ્યાસ કરવાનો છે. અને છેલ્લે ચેપ્ટરની અંદર
દ્વિતીય વૃદ્ધિનો તમારે અભ્યાસ કરવાનો છે. તો આટલા મુદ્દાઓ આ ચેપ્ટરની અંદર આપણે ભણવાના છે. તો પ્રાણીના દૈહિક આયોજન કરતાં વનસ્પતિનું દૈહિક આયોજન એ થોડુંક અલગ છે. તો એમાં આયોજન કઈ રીતથી છે? તો આ જે દૈહિક આયોજન લખ્યું છે એ આપણે વનસ્પતિ માટે છે. પ્રાણીના દૈહિક આયોજનની વાત કરીએ તો પ્રાણીઓમાં વનસ્પતિની જેમ જ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. પ્રાણીમાં પણ કોષો ભેગા મળી અને પેશીની રચના કરે છે. પેશી ભેગી મળી અને પ્રાણીઓમાં અંગો બને છે. આ અંગો ભેગા મળી અને અંગતંત્ર બને છે. અને અંગતંત્ર ભેગા મળી અને પ્રાણીનો દેહ બનાવે છે. તો અહીંયા અંગો ભેગા મળી અને વનસ્પતિનો દેહ બને છે. તો બે અગત્યના તફાવત છે. વનસ્પતિના દૈહિક આયોજનની અંદર પેશીતંત્ર હોય પણ અંગતંત્ર ન હોય. તો પેશીમાંથી પેશીતંત્ર બને ને પેશીતંત્રમાંથી અંગો બને. પ્રાણીમાં સીધું પેશીમાંથી અંગો બને. પણ પ્રાણીમાં અંગતંત્ર હાજર છે તો જે વનસ્પતિમાં ન હોય. તો પેશીતંત્ર જે ફક્ત વનસ્પતિની ખાસિયત છે અને અંગતંત્ર જે ફક્ત પ્રાણીની ખાસિયત છે. તો હવે આ ચેપ્ટરની અંદર આપણે મુખ્યત્વે વનસ્પતિમાં પેશીના પ્રકારો, પેશીતંત્રના પ્રકારો અને 6 પ્રકારના અંગોની આંતરિક રચના, તો એટલી બાબતનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ખાસ કરીને અંગો, તો આપણને ખબર છે વનસ્પતિના અલગ અલગ અંગો, તમે મૂળ પ્રકાંડ અને પર્ણ લ્યો તો એની આંતરિક રચના એકબીજા કરતાં અલગ છે. એકદળી અને દ્વિદળીના એક સરખા અંગો, દાખલા તરીકે એકદળીનું મૂળ હોય ને દ્વિદળીનું મૂળ, તો એની આંતરિક રચનામાં અમુક તફાવત છે. એકદળીનું પ્રકાંડ હોય, દ્વિદળીનું પ્રકાંડ હોય, તો એની આંતરિક રચનામાં અમુક તફાવત છે. તો એ દૃષ્ટિએ આખો આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે સૌથી પહેલાં આપણે પેશી એટલે શું અને પેશીના પ્રકારો ચેપ્ટરની અંદર એ આપણે થોડું સમજવા માટેનો પ્રયત્ન કરીએ. આવતા પીરિયડથી પછી આપણે પેશીનો પ્રથમ પ્રકાર વર્ધનશીલ પેશી, ત્યાંથી આપણે ખાસ કરીને ચેપ્ટરની શરૂઆત કરશું. તો અત્યારે આપણે જે ચાર્ટ લખીએ છીએ પેશીના પ્રકારોનો, એ આખું ચેપ્ટરનું આયોજન છે. પેશીના ખાસ કરીને પ્રકારોનું આયોજન છે. તો સૌથી પહેલાં તો વનસ્પતિ પેશી. તો સૌથી પહેલાં તો પેશી એટલે શું? તો વનસ્પતિ દેહની અંદર આવેલો કોષનો એવો સમૂહ કે જે બધા કોષોની ઉત્પત્તિ એક સરખી છે અને કોષો સમાન કાર્ય કરે છે. તો ઉત્પત્તિમાં સમાન હોય, ઉદ્ભવની દ્રષ્ટિએ સમાન હોય, બધા કોષોનું એક સરખી રીતે નિર્માણ થયું હોય અને બધા કોષો ભેગા મળી અને એક ચોક્કસ કાર્ય કરતા હોય, એક જ કાર્ય કરતા હોય, તો એવો આખો કોષનો સમૂહ જેને આપણે પેશી કહીએ છીએ. તો સમાન ઉત્પત્તિ ધરાવતા અને સમાન કાર્ય કરતા કોષના સમૂહને આપણે પેશી કહીએ છીએ. ત્યારબાદ નગેલી નામના વૈજ્ઞાનિકે, કાર્લ નગેલી, એને વનસ્પતિ પેશીઓને મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત કરેલી છે. તો વનસ્પતિમાં પેશીના મુખ્ય પ્રકાર 2 છે, જેમાં પેશીનો પ્રથમ પ્રકાર વર્ધનશીલ પેશી છે. અથવા એને તમે વર્ધમાન પેશી કહી શકો. અને પેશીનો બીજો પ્રકાર સ્થાયી પેશી છે. તો વનસ્પતિ પેશીનું 2 ભાગમાં વિભાજન જે કાર્લ નગેલી નામના વૈજ્ઞાનિકે કરેલું છે. તો MCQ માટે ખાસ આપણે યાદ રાખવાનું છે. તો હવે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી, વનસ્પતિ દેહની અંદર પેશીના મુખ્ય પ્રકાર 2 છે. વનસ્પતિ દેહમાં કોઈ પણ જગ્યાએ આવેલો કોષનો સમૂહ, એટલે કે જે પેશીના કોષો સક્રિય રીતે સતત કોષ વિભાજન પામતા હોય, તો એવી પેશીને આપણે વર્ધનશીલ પેશી કહીએ છીએ. તો આપણે જોવાનું કે વનસ્પતિ દેહમાં કોઈ પણ કોષ બન્યો, નિર્માણ પામ્યો, પછી જો એ કોષમાં વિભાજન પામવાની ક્ષમતા એમનેમ રહે તો એ વર્ધનશીલ પેશીનો કોષ છે. અને જો કોષની અંદર વિભાજન પામવાની ક્ષમતા ન હોય તો એ સ્થાયી પેશી છે. તો વનસ્પતિ દેહમાં આવેલો કોઈ પણ એવો કોષનો સમૂહ કે જેના કોષો
કોષ વિભાજન સતત પામતા હોય, કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા હોય, નવા કોષોનું નિર્માણ કરવાની જો એમાં ક્ષમતા હોય તો આપણે એને વર્ધનશીલ પેશી કહીએ છીએ. કોષનું નિર્માણ થયા પછી જો કોષ પોતાની કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે, એટલે કે કોષ સ્થાયી થઈ જાય, તો એ પેશીને આપણે સ્થાયી પેશી કહીએ છીએ. તો નવા નિર્માણ પામેલા કોષો આગળ હવે વિભાજન પામી શકે કે ન પામી શકે? જો પામી શકે તો એ વર્ધનશીલ પેશી છે, અને કોષ વિભાજન ન પામી શકે તો એ સ્થાયી પેશી છે. ત્યારબાદ વર્ધનશીલ પેશીના પાછા બે પ્રકાર છે. એક આવશે પ્રાથમિક વર્ધનશીલ પેશી, અને બીજો પ્રકાર છે દ્વિતીય વર્ધનશીલ પેશી. તો સૌથી પહેલાં તો વર્ધનશીલ પેશી એટલે એના કોષો કોષ વિભાજન પામી શકે. વનસ્પતિ દેહમાં આવેલી એવી વર્ધનશીલ પેશી કે જે વનસ્પતિના જીવન ચક્રમાં પહેલેથી જ હાજર હોય. બીજને જમીનમાં વાવો, બીજનું અંકુરણ થાય, મૂળ અને પ્રકાંડનો વિકાસ થાય, તો વનસ્પતિના જીવનચક્રમાં જે પેશી પહેલેથી જ હાજર છે વનસ્પતિના જન્મતાની સાથે જ, તો એને આપણે કહીએ છીએ પ્રાથમિક વર્ધનશીલ પેશી. દ્વિતીય વર્ધનશીલ પેશી તો એવી વર્ધનશીલ પેશી કે જે વનસ્પતિના જીવનચક્રમાં પહેલેથી જ હાજર ન હોય, પણ પ્રાથમિક વર્ધનશીલ પેશીનું નિર્માણ થયા પછી ભવિષ્યમાં જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે પછી નિર્માણ પામતી પેશી, તો એને આપણે દ્વિતીય વર્ધનશીલ પેશી, અથવા એનું બીજું નામ તમે પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહી શકો. તો વનસ્પતિના જીવનચક્રમાં પહેલેથી જ હાજર હોય તો પ્રાથમિક વર્ધનશીલ પેશી, અને પછી નિર્માણ પામતી હોય દ્વિતીય વર્ધનશીલ પેશી. તો પ્રાથમિક વર્ધનશીલ પેશીના ઉદાહરણમાં એક આવશે અગ્રસ્થ વર્ધનશીલ પેશી, અને બીજો પ્રકાર છે આંતરવેષ્ટ વર્ધનશીલ પેશી. વ્યક્તિગત પ્રકારોની ચર્ચા પછી આપણે આગળ કરશું, અત્યારે ખાલી એનું ઇન્ટ્રોડક્શન લઈએ છીએ. દ્વિતીય વર્ધનશીલ પેશી એના ઉદાહરણોમાં આપણે વાત કરીએ તો એક આવશે ત્વક્ષેધા, બીજું આવશે આંતરપુલીયધા, એવી જ રીતથી આમાં તમારે ત્રીજું ઉદાહરણ લેવું હોય તો એને પુલીયધા ત્રીજું ઉદાહરણ લઈશું. તો ત્રણ પ્રકારની વર્ધનશીલ પેશી જે પ્રાથમિક વર્ધનશીલ પેશી છે, અને બે પ્રકારની વર્ધનશીલ પેશી જે પાર્શ્વીય વર્ધનશીલ પેશી અથવા દ્વિતીય વર્ધનશીલ પેશી છે. તો બધા પ્રકારોની આપણે વ્યક્તિગત અભ્યાસ કરવાનો છે પછી આગળ. અત્યારે આખો આપણે પેશીનું આયોજન લઈએ છીએ. તો વર્ધનશીલ પેશીના મુખ્ય બે પ્રકાર છે, પ્રાથમિક અને દ્વિતીય. પ્રાથમિકમાં પાછા મુખ્ય પ્રકાર બે છે, પણ ત્રીજો પ્રકાર લેવો હોય તો પુલીયધા લઈ શકો. એમ દ્વિતીય વર્ધનશીલ પેશીમાં મુખ્ય પ્રકાર બે છે, ત્વક્ષેધા અને આંતરપુલીયધા. ત્યારબાદ સ્થાયી પેશી, જે પેશીના કોષોએ કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દીધી હોય તો એવી પેશીને આપણે સ્થાયી પેશી કહીએ છીએ. સ્થાયી પેશીનું નિર્માણ હંમેશા વર્ધનશીલ પેશી દ્વારા જ થાય. વર્ધનશીલ પેશીના કોષો જ્યારે કોષ વિભાજન પામે, નવા કોષો બને, અને એ કોષો જો હવે કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે તો એનું રૂપાંતરણ થઈ ગયું સ્થાયી પેશી. તો એના મુખ્ય બે પ્રકાર છે. એક આવશે સરળ સ્થાયી પેશી, અને બીજો પ્રકાર છે જટિલ સ્થાયી પેશી. તો બે વચ્ચેનો તફાવત એકદમ સરળ છે. સરળ સ્થાયી પેશી, જો કોઈ પણ સ્થાયી પેશી
પોતાની રચનામાં એક જ પ્રકારના કોષો ધરાવતી હોય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે મૃદુતક પેશી, એમાં 5 કરોડ કોષો છે, તો બધાય કોષનો આકાર, કદ, કાર્ય બધી બાબત એક સરખી હોય. એટલે જો એક જ પ્રકારના કોષોની સ્થાયી પેશી બનેલી હોય તો એ સરળ સ્થાયી પેશી છે. અને જે સ્થાયી પેશીની રચનામાં આ કોષોના પ્રકાર એક કરતાં વધારે છે, જલવાહક પેશી છે તો એમાં 4 પ્રકારના કોષો છે. તો એક કરતાં વધારે પ્રકારના કોષો ભેગા મળી અને જો સ્થાયી પેશી બનાવતા હોય તો એને કહી શકો જટિલ સ્થાયી પેશી. તો સરળ સ્થાયી પેશીની અંદર પેટા પ્રકાર 3 છે. એક આવશે મૃદુતક પેશી, બીજું આવશે સ્થૂલ કોણક પેશી, અને ત્રીજો પ્રકાર છે દઢોતક પેશી. તો મૃદુતક, સ્થૂલ કોણક અને દઢોતક 3 પેશીમાં કોષોના પ્રકાર એક જ પ્રકારના કોષો છે. તો એક જ પ્રકારના કોષની જો સ્થાયી પેશી બનેલી હોય તો સરળ સ્થાયી પેશી. જટિલ સ્થાયી પેશીની અંદર પેટા પ્રકાર 2 છે. એક જલવાહક પેશી અને બીજું છે અન્વાહક પેશી. તો બંને પેશી એવી છે કે એની રચનામાં આવેલા કોષો એક જ પ્રકારના નથી, કોષોના પ્રકાર એક કરતાં વધારે છે. તો આ રીતથી આપણે હવે વ્યક્તિગત એક પેશીનો આવતા પીરિયડથી ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાનો છે. તો આવતા પીરિયડમાં સૌથી પહેલાં આપણે વર્ધનશીલ પેશીથી શરૂઆત કરશું. વર્ધનશીલ પેશી એટલે શું અને તેના પેટા પ્રકારો. ત્યાર પછીના પીરિયડમાં આપણે સ્થાયી પેશી અને તેના પેટા પ્રકારો. તો આ ક્રમમાં આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.